બધા. અત્યારે હવે અમારે વાગ્યા છે સવારના 6:45 અને હું સવારમાં નાઈને રેડી થઈ ગઈ છું. આજે હું પ્રસાદ મારે બનાવવાની છે સવારમાં. કામ સલૂન ઉપર જાઉં નહીં પહેલાં, કારણ કે સલૂનમાં તો પછી આપણે બધું કામ કરતા હોય એટલે આવીને પછી નાવાનો ટાઈમ રહી ના રહે, એટલે પહેલાં પ્રસાદ બનાવી દઉં અને ભગવાનને થાળ ધરાવતી જવા. આજે મારા પપ્પાની બીજી પુણ્યતિથિ છે, એટલે એમને જે ભાવે ને, એમને ખમણ બહુ ભાવતા હતા. હું એ બનાવવાની છું અને ભગવાનને પ્રસાદ ધરાવવાના. મોર્નિંગના સૂર્યદાદા સીધા મારા કિચનમાં દર્શન દેવા આવે અને હુંની તૈયારી મળી છું રેડી કરવા. એની અંદર મેં લીધો છે ચણાનો લોટ, મીઠું, તેલ અને થોડીક શુગર. ચણાનો આ ખમણ માટેનું ખીરું રેડી કરો એ પહેલાં મસ્ત ગેસ ચાલુ કરી દેવાનો, એટલે આ ડીશ હોય ને એ તપી જાય. અંદર મેં તેલ લગાડી મૂકી દીધી છે. થોડાક મેં લીંબુના ફૂલ લીધા છે. તો ટોટલ ચણાના મિક્સર માટે, ખમણના મિક્સર માટે તમારે ચણાનો લોટ લેવાનો, અંદર લીંબુના ફૂલ નાખવાના, શુગર નાખવાની, ઓઇલ નાખવાની અને મીઠું નાખવાનું, અને વોર્મ પાણીથી એને મસ્ત મિક્સ કરી દેવાનું. અને એ મિક્સ થાય એટલી વારમાં તમારે આવી રીતે ગેસ ચાલુ કરી દેવાનો, એટલે આ મસ્ત ડીશ હોય ને તેલ લગાવીને મેં મૂકી દીધી છે એટલે ગરમ થઈ જાય. આ ખીરું મેં અહીંયા રેડી કરી દીધું છે બધું મિક્સ કરીને, અને અહીંયા મેં છે ને અંદર સોડા નાખવાના છે, એટલે મેં ગરમ પાણી કરવા મૂકી દીધું છે. પાણી આવી રીતે એકદમ જ ઉકળવા દેવાનું છે. અમે સોડા નાખી દીધા છે ને હવે એને મસ્ત હલાવી દેવાનું છે. આવું થઈ જવું જોઈએ સોડા નાખ્યા પછી. મેં ગરમ કરવા મૂકી દીધું છે ને આવું મસ્ત આ ખીરું હોય ને ફૂલી જવું જોઈએ. અમે જે વઘાર કર્યો છે ને એની અંદર મેં શું કહે છે તેલ લઈને અંદર રાઈ અને મરચાં નાખી દીધા છે, અને અંદર મેં થોડું શું કહે કે થોડી શુગર નાખી છે અને પાણી નાખ્યું છે, કારણ કે આપણે આ નાયલોન ટાઈપના જે ખમણ બનાવીએ ને એની અંદર એ થોડા ગળચટા હોય, એટલે મેં અંદર શુગર નાખી છે. અને એટલે જ મેં અંદર ખીરાની અંદર પણ મેં થોડીક શુગર નાખી હતી. ખમણ મસ્ત બફાઈ ગયા છે. તે ચા મૂકી દીધી જુતી. રોજે તું મારા માટે બનાવે ને, આજે મને એમ થયું હું તારી માટે બનાવું, કારણ કે આ મારા પપ્પાનો પ્રસાદ બનાવવા તો ઉઠવું જ તું મારે. એટલે અહીંયા ખમણ જો મેં રેડી કરી દીધા છે, મારા પપ્પાની ફેવરિટ. મારી ફેવરિટ ચા. તારી ફેવરિટ ચા. ઓકે. આજે બધું જ થાળની અંદર છે ને હું બધું મારા પપ્પાની ફેવરિટ મૂકીશ. રોટલી, ખમણ, ગાંઠિયા, ફાફડી અને કેરી. Krishna Krishna Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna. તો આજે જેમ મેં કીધું ને એવી રીતે આજે મારા પપ્પાની બીજી પુણ્યતિથિ છે, અને મારા પપ્પા એક કેન્સર પેશન્ટ હતા. 7 વર્ષ એ કેન્સર સામે લડ્યા. બહુ સ્ટ્રોંગ હતા, બહુ પોઝિટિવ હતા. 7 વર્ષમાં એમણે 3 વખત તો ઓપરેશન કરાવ્યું, અને જ્યારે ઓપરેશન કરવા જાય ને ત્યારે આપણે ઇમોશનલ થઈ જઈએ, પણ એ પોતે એવું કહેતા કે એમાં શું હતું, ઓપરેશન કરાવી નાખીએ એટલે બીજા 2 વર્ષ આપણે જીવી લેવાનું. બહુ સ્ટ્રોંગ હતા. પણ
મને એવું અને આજે મેં પ્રસાદીમાં બધું જ એમને જે ભાવતી મેં ચણાના લોટની વસ્તુ બહુ જ ભાવતી હતી, કેરી બી બહુ ભાવતી હતી, કોઈ બી લાઈક સિંગદાણા કે મકાઈની વસ્તુ આપણે ઓલા ચણાના કૂકટા હોય ને એ બધી વસ્તુ બહુ ભાવતી. અને એટલે મારી પાસે જે અવેલેબલ હતું એ મેં આજે મને એમ થયું ભગવાન આજે પ્રસાદીમાં મારા પપ્પાના ફેવરિટ વસ્તુ થાળ કરું. એટલે મેં ચણાના લોટના આપણે નાયલોન ખમણ આવે ને ખમણ, ફાફડી, ગાંઠિયા અને કેરી અને રોટલી પ્રસાદીમાં ધરાયું. હજી સુધી મને એવું ફીલ ન થતું કે મારા પપ્પાને એવું કહું કે એમનો જીવ જતો રહ્યો. મને એવું કોઈ બી મને પૂછે ને તો હું કહું મારા પપ્પા એમના હરે કૃષ્ણ જોડે ગયા છે. હજી હું બોલી નથી શકતી એ વસ્તુ. આજે 2 વર્ષ થઈ ગયા પણ જાણે પપ્પા વગર ઘર અધૂરું થઈ જાય ને એવું થઈ જાય આપણને. પપ્પા વગર તો ઘર અધૂરું જ લાગે અને મને એવું ફીલ થાય કે મારી જે રાહ જોવાવાળા હતા ને એ જતા રહ્યા. મેં ટિકિટ બુક કરાવી હોય ત્યારથી એ દિવસો કાઉન્ટ કરવાના ચાલુ કરે અને તારે ક્યાંય નથી જવાનું, મારી જોડે જ રહેવાનું છે એવું મને કહેતા. બધા આપણા ફેમિલી મેમ્બર જ્યાં રહેતા હોય, જ્યાં હોય ઇન્ડિયામાં જે હોય આપણી રાહ જ જોતા હોય, બધા એને એટલો જ પ્રેમ હોય. પણ ખબર નહીં તો મને એવું ફીલ થાય કે મારી રાહ જોવાવાળા જતા રહ્યા છે. આમાં મપ્પાએ બહુ સરસ જિંદગી જીવી છે. છેલ્લે પણ અમે લોકો એનું શું કહેવાય કે અસ્થિ વિસર્જનને બધું હરિદ્વાર કરવા ગયા હતા. હું એની થોડી ક્લિપ એડ કરીશ. હરિદ્વાર અમે જેનું અસ્થિ વિસર્જન કરવા ગયા હતા ને એ બહુ સરસ રીતે પાછળથી બી બહુ મસ્ત મારા ભાઈએ બહુ એની સેવા કરી. ભાઈ ભાભી એની મમ્મીએ ખૂબ જ સેવા કરી અને એમને પાછળથી બધું જે આપણે કાર્યવિધિ હોય ને એ બી બહુ સરસ કરી અને ભગવાનની દયાથી બધું બહુ મસ્ત પામ્યા મારા પપ્પા પાછળ પણ. લાસ્ટ યર બી પુણ્યતિથિ હતી ત્યારે મારા ભાઈએ બહુ સરસ એમની પાછળ બધું પૂજા પાઠ હાથે બધું બહુ સરસ કરાયું હતું. પણ એ થાય કે આપણે પપ્પાનો હવે ફોન નથી આવતો કે હવે આપણે એને બોડીને ટચ નહીં કરીએ ગયા. એક દિવસ આપણે બધાને જવાનું જ છે પણ તો આપણે એક્સેપ્ટ નથી કરી શકતા આ વસ્તુ. મારું તો ખાલી એટલું જ કહેવું છે કે તમે ક્યાંય બી રહેતા હોય, જ્યારે છેલ્લો ટાઈમ હોય ને તમને ખબર પડે ને કે આ માણસનો છેલ્લો ટાઈમ છે, જો તમને તક મળે ને તો ગમે એવું કામ હોય ને મૂકીને તમે જાજો. હું સાંજે 3 જુલાઈએ સાંજે 5:30 વાગે મારા પપ્પા પાસે પહોંચી હતી. સાંજે 10:30 વાગે એમનો જીવ ભગવાન પાસે એ પોતે હરિકૃષ્ણ પાસે જતા રહ્યા હતા અને 4મી તારીખના અંતિમ સંસ્કાર કર્યા હતા. એટલે એ જે ભલે તમે આખી જિંદગી એની જોડે રહ્યા હોય પણ જો છેલ્લે તમે ના મળ્યા હોય તો તમને બહુ રિગ્રેટ થાય. હું ખાલી 5 કલાક રહીને તો મને એમ થયું મારા પપ્પા મારી પાસે એક નાઇટ બી ના રહ્યા. हरे कृष्णा हरे 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 राम 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 हरे हरे. Hare Krishna Krishna Hare 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 Rama 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 Hare Hare. ઘણાને એવું થશે કે આવા ટાઈમમાં આણે શું વિડીયો બનાવ્યો હશે, પણ મારા પપ્પા સાથેની એક મેમરી બનાવી હતી. બીજી પુણ્યતિથિ છે તો મને એમ થયું કે થોડો વિડીયો ક્લિપ કરીને હું એની મેમરી બનાવું કે એમને શું ભાવતું હતું આ તે એવી રીતે એમ. અને એમની મેમરી તો મારી પાસે બહુ છે. આપણા પેરેન્ટ્સની આપણી મેમરી આપણા મગજમાં હોય જ. પણ મને એમ થયું કે હું થોડીક મેમરી બનાવું તમારી સાથે પણ શેર કરું. કારણ કે આજનો દિવસ તો કેવું કે આખી દુનિયાનું સુખ એક બાજુ, તો બી આજના દિવસે મને દુઃખ થવાનું જ છે. અને બધાને પોતાના મા બાપ ગયા હોય કે કોઈ બી અંગત વ્યક્તિ ગયું હોય એ દિવસ આવે એટલે ગમે એટલે તમે સુખી હો તોય તમને તો દુઃખ થાય જ. એવરીડે આપણને થતું જ હોય, એક ખૂણામાં તો એ આપણને રહે જ. પણ આપણે એવરીડે આપણી
પછી શું કે બહાર લાવીને પેલું એ ના કરવાનું હોય, આપણે આપણી જિંદગીમાં આગળ વધવાનું હોય. અને આ તો નેચરલી છે કે જે જન્મ્યા એને એક દિવસ જવાનું જ છે, પણ તો આપણે એક્સેપ્ટ નથી કરી શકતા. એટલે મને એમ થયું થોડુંક આજે મેમરી બનાવીને તમારી સાથે પણ શેર કરું. તો હવે આજનો વ્લોગ હવે હું અહીંયા જ પૂરો કરીશ. આટલું હતું કે થોડીક મારા પપ્પા માટે મેમરી ક્રિએટ થઈ જાય. એ જેટલું કહીએ એટલું ઓછું જ છે. કાંઈ આપણે મા બાપની શું કહે કે એમનો નિસ્વાર્થ પ્રેમ હોય ને એને આપણે કોઈ દિવસ કોઈની જોડે કમ્પેર જ ના કરી શકીએ. પણ તું કંઈ કહીશ હિમાંશુ મારા પપ્પા માટે? ઓબ્વિયસલી બહુ સ્ટ્રોંગ માણસ હતા એમ, કે બહુ જિંદગી હતા. કેન્સરની સામે રેલી ફાઇટ કરી, સ્ટ્રગલ કરી, પણ કોઈને ખબર ના પડવા દીધી કે હાઉ હી વોઝ ફીલિંગ. અને ભગવાનની આત્માને શાંતિ આપે. હી વોઝ સ્ટ્રોંગ મેન. આપણે એપ્રિલમાં ગયા, અમે 2022 એપ્રિલમાં ગયા ત્યાં સુધી 4 વ્હીલ ચલાવતા હતા, ખબર છે ને હિમાંશુ? અને જ્યારે બધું કામ જાતે કરતા હતા. હું ઉઠીને બારે આવ્યો ને ત્યાં તો એ મસ્ત નાહીને રેડી થઈ ગયા હોય ને પછી અમારા માટે ગાંઠિયા કે જે બી ખાવું હોય એ લઈ આવે. એટલે એને જ્યારે એને ફર્સ્ટ ટાઈમ ખબર પડી ને 7 વર્ષ પહેલાં, ત્યારે જ એમને 4થા સ્ટેજનું કેન્સર હતું. અને તોય એટલું, અને એમ કે એમાં શું હતું કે આપણે ઇમોશનલ થઈએ પણ એ પોતે નહોતા થતા, અને બહુ સ્ટ્રોંગ માણસ હતા. અને પછી અમે એપ્રિલમાં ગયા ત્યાં સુધી 4 વ્હીલ ચલાવતા હતા. પછી મેં એને ના પાડી કે હવે તમે ના ચલાવશો. પછી એમણે ધીમે ધીમે બંધ કર્યું. ને જુલાઈમાં તો શું કહે કે હરે કૃષ્ણ જોડે જતા પણ રહ્યા. તો એટલા તમે વિચાર કરો, જ્યારે એને ખબર પડી ત્યારે 4થા સ્ટેજનું હતું, અને પછી 7 વર્ષ લડ્યા એની સામે. અને એપ્રિલમાં અને જુલાઈમાં એટલે લાઈક એપ્રિલ પછી 2 મહિના જ તો એ ટાઈમે 4 વ્હીલ ચલાવતા હતા. આમ કહેવાય ને કે ઇન્ડિપેન્ડન્ટ માણસ, એમની પર્સનાલિટી અને રૂવાબને કંઈક અલગ જ હતું. સાચી વાત નહીં હિમાંશુ? નહીં આમ અલગ જ કેરેક્ટર હતું. એવું કહીએ તો બધાને પોતાના મા બાપ અલગ જ કેરેક્ટર લાગતા હોય, પણ ખરેખર બહુ પોઝિટિવ, સ્ટ્રોંગ ને આમ એકદમ જિંદા દિલ માણસ હોય ને એવા હતા આમ. અને હિમાંશુની તો હિમાંશુને રામ કહીને જ બોલાવતા. કાંઈ હિમાંશુ હે ને? કે મારે રામ કાંઈ કહું ને તો કે હિમાંશુને કાંઈ નહીં કહેવાનું, કે એ મારે રામ છે. કે મારા પપ્પાને બંને જમાઈ લાઈક એવા જ છે, લાઈક બધાને પોતાના જમાઈ સારા જ લાગતા હોય, પણ મારા પપ્પા માટે પોતાના 2 જમાઈ લાઈક મારા ભાઈ એક જ છે, એટલે કે આ બીજા મારા દીકરા એમ, એવી રીતે. અને બસ આ છે. મા બાપ તો આપણને જાય એટલે દુઃખ જ થાય. 100 વર્ષના થયા હોય કે 100 વર્ષ ઉપરના થાય, પણ મને એવું ફીલ થાય કે મારા પપ્પા બહુ થોડા જલ્દી જતા રહ્યા છે અમને બધાને મૂકીને. પણ ભગવાન એમની આત્માને શાંતિ આપે. જય શ્રી કૃષ્ણ. આજનો વ્લોગ હવે અહીંયા જ પૂરો કરીશ. બાય.